આગીરામ કેમ અત્યારમાં એટલો બધો પાવર કરો છો? પાવર જ કરે ને. એક જ ગ્લાસ લીધી 3 વખત અહીંયા આવ્યો પાણી હારે ચાલ્યો પાણી. અત્યારમાં વાસણમાં ધોવામાં હોય ગ્લાસ ને ઉઠતા આવે તો બાંધવા જ જોઈએ ને બાંધવા જ જોઈએ. બીજો કઈ ધંધો નહીં તમારે ઘર કામ કરવું, છોકરા હાસવા, તમે ટાઈમ જમવા દેવાનું. એ બધી બાઈ હોય ને ઘર કામ જ કરતી હોય, છોકરા હાસવતી હોય ને બધું કામ કરતી હોય. તું એક નથી કામ કરતી. દાડીએ જાય ને તોય હાંજે આવીને કામ કરતી હોય. તારે દાડીએ નથી જવું, ક્યાંય જવું નથી તોય તારે ઘર કામ કરવું ઈ તને તકલીફ પડે છે. તમારા મૂળ મને દાડીએ મોકલી છે. જ્યાં જોઈને તમે દાડીએ જ કર્યા કરો છો. તે પણ તો દાડીએ વહી જતી હોય તો તમ તારે હાંજે પછી તમ તારે જેટલું કામ થાય એટલું કરવાનું. તમ તારે દાડીએ વહી જા. જાવું છે દાડીએ? દાડીએ રિહામ ન જાવું, શું કરું છો? હાલ તો રીતથી તો રિહામણે વહી જા 5 દી બસ. 5 દી હમણાં ગઈ હતી મને શું કામ તેડાવી ઈ કયો? ભાઈ ઘર કામ કોણ કરે? એટલે બસ તમે શાંતિ જ દેખાય. એ તો હા હું તને શું કહું, તું આજ આલુ બિરયાની બનાય ને. મારે આલુ બિરયાની ખાવી છે. કેટલા દિવસ તને કહું છું. આલુ બિરયાની ખાવે ને તો બધા મસાલા લઈ આવો તો બનાવી દે. હું કાઈ નહીં બનાવી દઉં. મસાલા એટલે તો આપણે ઘરમાં પડ્યા છો ને, ગરમ મસાલા ને એવું બધું. એ કાઈ નથી પડ્યું, લઈ આવો. લઈ આવો વળી. તને જે કઈ બનાવવાનું કેવી કઈ બનાવી જ નહોતી. હું નવરી રહું છું, તમને બધું બનાવી દઉં. તમને સારું સારું ખાવાનું મન થાય. એક દી ભજીયા બનાવી દેજે ને એક દી આ બનાવીને આ બનાવીને. એમ નથી કેતો હું, પણ તારે રાંધવાનું તો છે જ નહીં ને. તારે રાંધવાનું છે પણ હું તમને બિરયાની બનાવી દઈ. તમે બધું લાવી દો ને તો બનાવી દઉં. હું કામમાં કઈ લેવા નહીં જાઉં. આજે પણ હું તને લાવી દઉં ને. ટમેટા લાવી દઉં, બીજું હું લાવી દઉં, બટેકા લાવી દઉં. ટમેટા બટેટા થોડો ગરમ મસાલો ને એવું બધું લેતા આવો. આજે તો સારું લે, હું આગળ બધું ગામમાં તને લાવી દઉં ને. તું મને મસ્ત આલુ બિરયાની મસ્ત બનાવજો. સુપર આવડે ને એ બનાવી દે. મસ્ત મસ્ત કઈ આવે નહીં, બનાવવાની હોય બનાવવાની. ખવાય એવી બનાવજે એમ કહું. આ ખવાય એવી તો બનાવાય જ ને. આજે સારું હાલ. ના સણિયો હારો બન્યો નીરુબેન. આ હું તમે કરો છો? આ જો નીરુબેન સણિયા સોળી સીવે બબલી હાટુ. આમ જો કોટી બનાવી હાટુ. એટલે આવું લેવા જાય તો કેટલા પૈસા લે? સાગા નો લે 1000-2000 લે કા નીરુબેન. એ તો આવું સીવવા મળે ને ઘરે તો આપણે પૈસા નો વેચવા મળે 1000 રૂપિયામાં. કાય આ નવરી રહેવા નથી દેવી મને. 1000 રૂપિયામાં આ સોલી વેચાય તો આપણે ઘરે સીવી નખાય ને. એમ હું તને કહું. જોઈએ તો લાઈને રે વ્હાઈટ બ્લાઉઝ આવશે, કેવું સરસ લાગશે. નીરુ આને શીખવાડી દો ને તમે હેતલ ને. તમે શું કેવું છે? એમ નહીં, કામ કરતા શીખી જવાય આવું તો આપણે છે ને ફાયદો થાય. તો હેતલ જ મને શીખવાડી. હે તને આવડતું તું સોલી સીવવામાં રોજ 1000 રૂપિયા સીવી છે ને 1000 રૂપિયા મને દેવા. એક કામ કરી હેતલ તું સોલી સી પછી એને વેસવા મોકલ શનિવારીમાં કોઈ ખબર પડે તો તું તો તને એમ કે આ બેન કે દાદી જ છું. આથી એમ જ કરું, 4-5 જોડી સીવીને શનિવારી મોકલી દો. એમ જ કરું. આજે તમ તાર હું વેચી આવી દે બરોબર. હા અત્યારે કામ જ આવ. મારે છે ને પાકિસ્તાન હારે યુદ્ધ કરવા જવું છે. એટલે જાવ ને યુદ્ધ કરવા કોણ ના પાડે છે? પણ પછી મને એમ થાય છે કે સમ્યક એકલો પછી શું કરીશ? ના ના તમે જાઓ, અમ 2-3 બોમ્બ ફૂટશે તો તમે આપવા જ ઘરે વી આવશો. આપોઆપ ઘરે નહીં, મને આમાં શું છે સમ્યક નાનો છે ને એટલે નકર તો હું યુદ્ધ કરવા મને એમ થતું હતું કે જાવ એમ. પણ હવે સમ્યક ને જોઈને એમ થાય છે કે નથી જવું. ન જાવ એમને કેવું હું બી ગયો એમ કહેવાય. હાલતી પણ હું બીતો નથી હો. તો તમે બંધ રાખ્યો ને નકર આમ એક બેન ઉડાડીને વી આવો ને હું નાની જ પડતી જાવ ને. પણ પછી સમ્યક ની મને યાદ આવ્યા કરે છે એમ થાય. બંધ રાખો. પણ તો મને એમ થાય પાછું મને એમ થાય યુદ્ધ જો ને તો એમ થાય મને યુદ્ધ કરવાનું મન થાય. તું જાવ ને. પણ પછી એમ થાય કે કાનૂન સમ્યક પછી બે ભાઈઓ મને યાદ કર્યા કરે તો રહેવાય દો. તો નથી જવું. હા તો રહેવાય દો, બંધ રાખો. વાતો કરો છો. મારે જવું છે યુદ્ધ કરવા પાકિસ્તાન સામે. મને આમ યુદ્ધ કરવા. જાવ આગળ ને ત્યારે હું તો કહું છું મને ત્યારે બોમ્બ વાળા પાકિસ્તાન છે. અરે હું ભાગતો હોઉં છું કઈ વાતો કરો તમે. સાવા દેજે બસ. હું પાકિસ્તાનમાં વિમાન લઈને ગયો હતો, યુદ્ધ કરીને આવી. હા વિમાન હાથમાં શીખી જાય. એન કરતા બે છોકરા લેતા ઈ એકાદો બોમ્બ મારે. પણ આજે નાના છે ને એટલે હું નથી જવું. હવે આ બીજી વખત યુદ્ધ થાય ને ત્યારે જાય હો. એ બીજી વખત યુદ્ધ છું નો છું અત્યારે લાભ લઈ આવો. એમ નહીં, પણ આ સમ્યક મને મેકતો નથી એટલે મને નથી જવું. નકર તો જાઉં. બોલ હેતલ શું તાર કામ હતું? એ હું એમ કહું કે બેન ની નીકળી ગયા છે તો તમે જાઓ ને કાંઈક વસ્તુ લઈ આવો. બધું બેન આવશે જમવા નહીં બનાવવું જોઈએ. પપ્પા ની કેરી લેવા ગયા છે, કેરી લઈને ગયા છે. બીજું શું લાવ? કેરી દેવાની તમારી બેન ના ખાવા પણ મને ન કહેતા કે તું પકવાન બનાવતી નથી મારી બેન આવે ત્યારે. પકવાન તો બધું બનાવવું તો પડે ને. ભજીયા બનાવવા પડે, સમોસા પકોડા ને એવું કાંક તો મીઠાઈ તો બનાવવી પડે ને. શ્રીખંડ લાવવું પડે. શ્રીખંડ તો ગામમાં જ લઈ આવી. આ તે બધું લઈ આવો. પકોડા ને બકોડા ખાવા હોય તો પાવ લઈ આવો. એ પણ લઈ આવીશ એટલી બધું. એમાં કઈ એટલી બધી તારે શું ઉતાવળ છે? તે ઉતાવળ હોય ને આમ જો દી આથમમાં મળ્યો. તો પછી દી તો હાથમાં નો છે. દી તો હાથમાં નો હોય. ઘર કામ જ કરાવ્યા કરવું.
તો કામ તો તું એક જ કામ કરશો, દુનિયામાં કોઈ કામ નથી કરતું. અત્યારે તું એક જ કરું, દુનિયાની મને નથી ખબર, અત્યારે મને મારી ખબર છે. એ મારી બેન આવે છે ને, એ મારે જોવાનું છે, તારે કઈ નથી જોવાનું. અત્યારે હારો મને નો કઈ કેતા, એટલે રાંધવું તો પડે ને તારે. તોય કે મારી બેન આવે તું મારે જોવાનું હોય. તે હું કરી નાખી બધું કામ. આ તો કરી નાખજો જાઓ. ચલ, ગામમાં દાડીનો ભાવ બહુ વધ્યો છે. આપણે બધા અહીંથી દાડીએ જવાના છે અને 300 રૂપિયા હતા ને, અહીંથી 350 રૂપિયા કરી દીધા અને જમવાનું હોતે આપશે. એટલે મગન હતા ને બધા મળ્યા હતા ને, કહેતા હતા કે દાડીનો ભાવ કે આપણે 50 રૂપિયા ચડાવો કર્યો દાડીનો. તમારે શું કામ છે? તો કાંઈ કામ નથી, ખાલી કહું છું દાડીનો ભાવ બહુ વધ્યો છે હમણાં ગામમાં. આ તે ભાવ વધ્યો છે, હું શું કરું કેવો મને? જાવું તાર દાડીએ? એમ કયો કે તાર દાડી જાવું છે કે નહીં એમ? હું ખાલી કહું છું દાડીનો ભાવ વધ્યો એમ. તને હું ક્યાં દાડી મોકલવાનું એટલે બધું હરખું થયો છે, મને એ જ ખબર પડે. સોખી બોલે કે મારી દીકરી આજે સિંગમાં નહીં જાય, કાલે સિંગમાં નહીં જાય, તમારે મને દાડીએ મોકલવી છે? તો હું તને દાડીએ જવા નથી કેતો, પણ આ દાડીનો ભાવ વધ્યો એમ કહું છું. આમ જો મારા બાપાને ખબર પડશે તો એક મગ ને 2 ફાડા છે ને છોકરા જે મોતી દે, એટલે શાંતિ રાખજો. તો કાંઈ નહીં, ન જવું હોય તો. આ તો તારે પૈસા જોતા હોય તો. મારે પૈસા જોતા જ નહીં ખસોડા. તો કાંઈ નહીં. હું તો મને બોલાવ્યો. એ હું કહું આમ જો ગેંડી પાણી નથી જતું, મારા વાસણ ધોવાના હોય, ગેંડી હરખી નખાઈ લ્યો ને. પણ એને હું ગેંડીમાં વાંધો છે, ક્યાં પાણી જાય છે? જો ના વાત ધોઈ તો ગેંડી પાણી બારું નીકળે છે. તો હું શું કરું કે તારે તો ગેંડીનું પાણી નીકળે તેમ કે સાંજી દેતી હોય તો સિમેન્ટ બિમેન્ટ છે. સિમેન્ટ થઈને સાંધેલું છે. આ કઈ હું કડિયો તો નથી, નકરે એમ થાય કે ભાઈ હાલો હું સિમેન્ટ નો માલ બનાવી સાંધી નાખું. એક કામ કર, એમાં છે ને ઓલું એમસીલ મારી દેજે એટલે પાણી નીકળે નહીં. હો, એક જગ્યાએ હોય તો એમસીલ વરાય, ફરતા નીકળી ગઈ છે એમ કઉ છું. ફરતા નીકળી ગઈ મારા કામ બંધ કરીને તારી ગેંડી હાટો થઈને મારે આખો દી એમાં કરવું. મારે કઈ કામ ધંધો કરવો કે નહીં? ખાવા જોઈ છે કે નહીં? હા ના, પણ ગેંડી બગડી ગઈ, ઓલું બગડી ગયું. નીકળ્યો મને કામ કર, કામ ધંધો બંધ કરી, તારું કામ કર્યા. તમારે માન નો ખાય હોય તો બારા નીકળી જાવ, હાલો કામ કરો જાવ. હેતલ, હું વંડા જાઉં છું, આગળ અડધી કલાકમાં આવી જાવ. વંડા જવાનું હોય તો હાટું બૂટ લેતા આવો. કોની હાટું? તમે ખાટું. હવે સમય ખાટું બૂટ તો હું પછી ક્યારેક જાય ને ત્યારે લેતો આવી. હવે 5 મહિનાનો હતો ને ત્યારની કહું છું, હવે 8 મહિનાનો થઈ ગયો. તમારે બૂટ લઈ દેવાના થાય છે કે નથી થતા? પણ એ કાકે જે હાલતો ચાલતો થાય પછી એના બૂટ લેવા એમ. ઓના લગનમાં તમે નતા લઈ દીધા એનો બૂટ. પણ એ ક્યાં હજી કઈ બૂટ માંગતો નથી. જો ને આવું પાંદરા બધું. આ તડકો થઈ ગયો, આપણે ક્યાંક લઈ જાવ તો પગમાં લૂબુ ન લાગે. એને મોજા પહેરાઈ દેવાય. હું એને માપના બૂટ અહીં મળતા નથી, નકર તો હું લઈ લઉં. તમારે કઈ લેવું નથી બસ. લેવન ના નથી પાડતો, પણ એના માપના બૂટ અહીં મળવા જોઈએ ને. ઓહો ના મળે છે, એવડા નાના 8-9 મહિનાના છોકરાને બૂટ ન મળે. એ પણ આપણે બે જણા જાવ ત્યારે ગારે ત્યારે જાવ ત્યારે લઈ લેવું. હા તે આખી લઈ દેજો. આખેલ પાકું લઈ દો બસ. પાકું લઈ દો. હા, હું આગળ વંડા જઈને ભી આવું. સારું, મારે દાબેલી લેતા આવજો. દાબેલી એક દાબેલી તારે એટલે તો બસ. એક નહીં 2 લાવજો. 2 લેતો ખુશ. ખુશ.